અરે બાપ રે બાપ, આમ આદમી પાર્ટીને શું થવા જઈ રહ્યું છે? આવજો આવજો કહીને એક પછી એક દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીને અલવિદા કહી રહ્યા છે, અને એ પણ સારી સારી વાતો કહીને નહીં, આમ આદમી પાર્ટીને ભાંડીને. હમણાં જ સમાચારો આવ્યા છે કે આમ આદમી પાર્ટીના દિલ્હીના દિગ્ગજ નેતાઓ હવે આમ આદમી પાર્ટીને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીમાં તેમની રાજકીય કારકિર્દીનો શુભારંભ કરવા જઈ રહ્યા છે. ચાલો વિગતે વાત કરીએ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ કયા છે અને તેમને પાર્ટી છોડતા છોડતા શું કહ્યું. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. કભી અલવિદા ના કહેના, આવું કેજરીવાલ તેમના વિશ્વાસુ નેતાઓને કહેતા હતા. પરંતુ આજે એક એવી ઘટના સામે આવી રહી છે કે અચાનક આમ આદમી પાર્ટીનો કિલ્લો તાશના પત્તાની જેમ તૂટી ગયો છે. કારણ કે આમ આદમી પાર્ટીના 7 દિગ્ગજ નેતાઓ એટલે કે રાજ્યસભાના સાંસદો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. આજે રાઘવ ચડ્ડાએ દિલ્હીમાં સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે કે તેઓ આમ આદમી પાર્ટીના 1/3 સાંસદો એટલે કે 7 સાંસદોને લઈને આજે ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરી પોતાને બીજેપીમાં ભેળવી દેશે. એટલે હવે આપના નેતાઓએ અલવિદા કહી દીધું છે. ભાજપમાં જોડાનારા સાંસદોમાં રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ અને અશોક મિત્તલ છે, જેમણે આમ આદમી પાર્ટી સામે બળવો કર્યો. આમ આદમી પાર્ટીની અંદર મહત્વની વાત એ છે કે રાઘવ ચડ્ડાએ પોતાના સોશિયલ મીડિયા પર આપના સુપ્રીમો એટલે કે સર્વા અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે અમેરિકી લેખક રોબર્ટ ગ્રીનના પુસ્તક ધ 48 લોઝ ઓફ પાવર વાંચતો ફોટો શેર કર્યો. અને રાઘવ ચડ્ડાએ જે પાનું શેર કર્યું છે તેમાં લખ્યું હતું, પોતાના માલિક કે બોસ કરતાં વધારે ચમકવાની કોશિશ ક્યારેય ન કરો. જો તમે આવું કરો છો તો તેની વિપરીત અસર થઈ શકે છે. તેમનામાં ડર અને અસુરક્ષાની ભાવના પેદા થઈ શકે છે. આ કટાક્ષથી તેઓ કહેવા માંગે છે કે જ્યારે કેજરીવાલને એવું લાગે કે તેમની પાર્ટીનો કોઈ નેતા તેમના કરતાં મોટો થયો એટલે તેને પાડવાના કાવતરાઓ તેઓ કરવા લાગે છે. ઉપરાંત આ ઘટનામાં સ્વાતિ માલીવાલ પણ છે, જેઓએ અગાઉ અરવિંદ કેજરીવાલ પર મારામારીના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને આ મામલે દેશભરમાં ખૂબ હોબાળો મચ્યો. તાજેતરમાં જ રાજ્યસભાના આપના ડેપ્યુટી લીડર બનાવેલા ઉદ્યોગપતિ અશોક મિત્તલ, જેમના ઘરે હમણાં જ ઈડીએ ધામા નાખ્યા હતા, તેઓ પણ ભાજપની વોશિંગ મશીનમાં જોડાવા જઈ રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચડ્ડાએ કહ્યું કે આપ, જેને મેં મારા લોહી પસીનાથી સિંચી, જેને મેં મારી જુવાનીના 15 વર્ષ આપ્યા, તે હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને મૂળ નૈતિકતાથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે. પાર્ટી હવે રાષ્ટ્રના હિતમાં નહીં પરંતુ વ્યક્તિગત સ્વાર્થ માટે કામ કરે છે. હું રાઇટ મેન ઇન ધ રોંગ પાર્ટી હતો, તેથી જ હું આપથી અલગ થઈ રહ્યો છું. હવે આવે છે સૌથી જબરી વાત. ભાજપના નેતાઓનું જબરું છે. તેમની ગણતરી તમને સમજાવું. જો રાઘવ એકલા ભાજપમાં જોડાતા તો તેમને રાજ્યસભાની સદસ્યતા ગુમાવવી પડતી, કારણ કે કાયદા મુજબ પાર્ટી બદલો તો એવું કરવું પડે. પરંતુ જો તમે 2/3 સભ્યો સાથે પાર્ટી બદલો છો તો તમારી રાજ્યસભાની સદસ્યતા ગુમાવવી પડતી નથી. છે ને જબરું? જ્યાં સુધી બધા માની ના ગયા ત્યાં સુધી રાહ જોઈ. કદાચ છેલ્લે અશોક મિત્તલ નહીં માનતા હોય એટલે પછી જવા દો. આ ઘટનાઓ ખૂબ જ ગંભીર છે, કારણ કે ભલે હાલ આપના નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે, પરંતુ રાજકારણ ધીમે ધીમે ફક્ત આપ સુધી સીમિત નહીં રહે, અન્ય પાર્ટીઓ સુધી પણ પહોંચવાની શક્યતાઓ છે. 2012માં અંધા આંદોલનથી ઉભરેલી આમ આદમી પાર્ટી હવે ધીમે ધીમે ધ્વસ્ત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં પણ થોડા જ સમયમાં કરશનદાસ ભાદરકા, રાજુ કરપડા, ઉમેશ મકવાણા જેવા દિગ્ગજ નેતાઓએ આપનું જાડું છોડી દીધું હતું, અને હવે શિખર નેતૃત્વ પાર્ટી છોડવું અને તે પણ રાજ્યસભાના સાંસદોનું, તે ખૂબ જ મોટી ઘટના કહેવાય. આખી ઘટનાથી સમજવા જેવું છે કે લોકો રાહ જોઈ રહ્યા હતા કે બંગાળમાં ભાજપ કોઈ ખેલ પાડવાનું છે, અને આ તો દિલ્હીમાં જ ખેલ થઈ ગયો. આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટમાં જણાવો. અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.